સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં. હું મેઘના વડગામાં. આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની, જેમાં આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને અલગ અલગ કઈ રીતે પડે છે, એટલે કે એના તફાવત વિશેની વાત આપણે કરેલી હતી. આજે એવા જ એક મહત્ત્વના ટોપિકની ચર્ચા કરીશું, જે છે આર્થિક વિકાસના નિર્દેશકોની. હવે આર્થિક વિકાસના નિર્દેશકોમાં વિદ્યાર્થી મિત્રો આપને એક પ્રશ્ન થાય કે ઘણા બધા જે દેશો છે એ પોતાના આર્થિક વિકાસને લઈને ખૂબ જ ચિંતિત હોય છે કે પોતાનો આર્થિક વિકાસ દેશનો કઈ રીતે વધુને વધુ થાય એના વિશેના પ્રયત્ન સતત કરતા હોય છે. તો એના માટે આપણે જોઈએ કે આર્થિક વિકાસમાં આપણે જે નિર્દેશક છે એ નિર્દેશક કઈ રીતે મદદરૂપ થઈ શકે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં એક પ્રશ્ન થાય કે નિર્દેશક એટલે શું? તો નિર્દેશક એટલે કે કોઈ ચોક્કસ માપ અથવા તો આપણે એને કહી શકીએ કોઈ ધોરણ અથવા તો માપદંડ, જેના દ્વારા આપણે જાણી શકીએ કે આર્થિક વિકાસ દેશમાં થઈ રહ્યો છે કે નહીં, અથવા તો આર્થિક વિકાસ માપવા કે એને જાણવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી એમાં સૌથી પહેલા મુદ્દો જોઈએ તો આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ જાણવા માટે આપણને નિર્દેશક છે એ ઉપયોગી સાબિત થાય છે. કઈ રીતે? તો આપણે જોતા હોઈએ છીએ કે આપણે 3 જેટલા દેશોની આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી. એક વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. આ ત્રણેય દેશો અલગ અલગ છે, એના આધારે જ આપણે એની અલગ અલગ પ્રકારની આર્થિક સ્થિતિ વિશેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. તો આ જે અલગ અલગ સ્થિતિ છે એના આધારે આપણે જાણી શકીએ કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, એના વિશેની આપણે માહિતી જે છે એ મળી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એના ઘણા બધા પરિબળો હોય છે, એટલે કે આર્થિક વિકાસની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે એને ઘણા બધા જે પરિબળો છે એ આપણને અસર કરતા હોય છે. કયા કયા પરિબળો? તો રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, વસ્તી છે, શિક્ષણ છે. આ બધા પરિબળો જે છે એ રાષ્ટ્રીય વિકાસને અસર કરતા આપણને જોવા મળે છે, જેના કારણે આપણને ખબર પડે કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે મંદ ગતિએ થઈ રહ્યો છે. એના વિશેની માહિતી આપણે સરળતાથી મેળવી શકતા હોઈએ છીએ. ત્યાર પછી બીજી વાત છે કે આ આર્થિક વિકાસના નિર્દેશકો જે છે એની સૌથી સારી બાબત એ છે કે એની જે રજૂઆત છે એ રજૂઆત કેવી છે? આંકડાકીય રજૂઆત છે. એટલે કે આંકડાકીય માહિતી આપણને મળતી હોવાથી આપણે એ વસ્તુની જાણકારી ચોક્કસ માપ આપણે મેળવી શકીએ છીએ કે આર્થિક વિકાસ જે છે એ કઈ રીતે થઈ શકે છે, અથવા તો આર્થિક વિકાસના ચોક્કસ માપ આપણને જાણી શકીએ છીએ. અને ચોથું છે એની તુલના. તુલના એટલે કે અહીંયા જો પોતાના જ દેશની વાત કરીએ અથવા તો એક દેશ પોતાના જ ભૂતકાળની પરિસ્થિતિ વિશેની સરખામણી કરે, વર્તમાન સ્થિતિ અને ભૂતકાળની એની જે સ્થિતિ હતી એના વિશેની જો એ સરખામણી કરે છે તો જાણી શકે છે કે એ આર્થિક વિકાસના કયા તબક્કામાં અત્યારે એ પોતે છે, અથવા તો એકથી વધુ દેશ છે એ એકબીજા વચ્ચે શું કરી શકે છે? સરખામણી કરી શકે છે, જેના આધારે આપણે જાણી શકીએ કે આર્થિક વિકાસ જે છે એ ખરેખર કઈ રીતે કઈ સ્થિતિમાં થઈ રહ્યો છે અથવા તો થાય છે કે નહીં એના વિશેની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. તો આ હતા આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે એ અંગેની માહિતી, અથવા તો કહી શકાય કે આર્થિક વિકાસના નિર્દેશકોનો જો તમને શોર્ટમાં પ્રશ્ન પૂછાય તો એમાં આટલી વિગતો તમે દર્શાવી શકો છો. હવે આપણે મેઇન જોઈએ નિર્દેશકો વિશેની. હવે નિર્દેશકો આપણે જોયું કે કોઈ પણ પ્રકારના માપદંડ અથવા તો કોઈ પણ ધોરણ જેને આપણે નિર્દેશક કહી શકીએ. હવે આપણા અભ્યાસક્રમમાં 4 જેટલા નિર્દેશકોની વાત કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવન વિકાસનો ગુણવત્તા આંક અને માનવ વિકાસનો ગુણવત્તા આંક. આ 4 જેટલા નિર્દેશકોની વાત કરવામાં આવી છે. આજે આપણે માત્ર એક જ નિર્દેશકોની ચર્ચા કરીશું, જે છે રાષ્ટ્રીય આવક વિશેની. હવે અહીંયા તમને એમ થશે કે આ શું લખેલું છે રામાજીમાં? તો આ એક ટૂંકી પદ્ધતિ છે, એટલે કે આપણે જો પરીક્ષામાં યાદ રાખવું હશે નિર્દેશક તો એ તમે આના ઉપરથી યાદ સરળતાથી રાખી શકશો. રા એટલે કે તમે રાષ્ટ્રીય આવક, મા એટલે કે માથાદીઠ આવક, જી એટલે કે જીવનનો ભૌતિક ગુણવત્તા આંક અને મા એટલે કે માનવ વિકાસનો આંક. આ શોર્ટ કી છે જેના આધારે તમે પરીક્ષામાં જેટલા પણ આર્થિક વિકાસના નિર્દેશકો છે એને તમે સરળતાથી યાદ રાખી શકશો. તો એમાં સૌથી પહેલું નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનું.
એની વ્યાખ્યામાં કીધું છે કે રાષ્ટ્રીય આવકમાં સતત ને સતત જો વધારો થાય છે તો એને આપણે આર્થિક વિકાસ ગણાવી શકીએ. એટલે કે કોઈ પણ દેશના રાષ્ટ્રીય આવકમાં જો સતત ને સતત દર વર્ષે સતત એમાં જો વધારો થતો હોય તો એને આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો છે કે આર્થિક વિકાસમાં વધારો છે એ ગણાવી શકીએ. જેના આધારે આપણે કહી શકીએ કે દેશના લોકોની જે આર્થિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે, સતત ને સતત સુધારો થઈ રહ્યો છે. હવે આના જ એક બીજો ટોપિક છે કે ઊંચા દરે વધે તો એને શું કહેવાય, ઊંચો એનો વિકાસ કહી શકાય. દાખલા તરીકે રાષ્ટ્રીય આવક છે, જો એ રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો આપણે કહી શકીએ કે દેશના લોકોનો વિકાસ કેવો થઈ રહ્યો છે, ઊંચા દરે વિકાસ થઈ રહ્યો છે. બીજું છે કે જો નીચા દરે વધે છે તો એ વિકાસ કેવો કહેવાશે, તમારો નીચો વિકાસ કહેવાશે. એટલે કે રાષ્ટ્રીય આવકનો દર જો નીચો હશે તો રાષ્ટ્રીય આવકના કારણે દેશનો આર્થિક વિકાસ નીચા દરે આગળ વધી રહ્યો છે એવું આપણે એને કહી શકીએ. ત્રીજું છે રાષ્ટ્રીય આવક વધે જ નહીં તો એને કેવી પરિસ્થિતિ કહીએ છીએ આપણે, સ્થગિતતાની પરિસ્થિતિ. એટલે કે ન તો વધે અને ન તો ઘટે, જો એવી પરિસ્થિતિ આપણને જોવા મળે તો એને કહેવાય કે અહીંયા સ્થિરતા આવી ગઈ છે, સ્થગિતતા આવી ગઈ છે. જે પરિસ્થિતિ દેશના વિકાસ માટે ખૂબ જ નુકસાન આપણને સાબિત થઈ શકે કે અહીંયા ન તો વધી રહ્યો છે કે ન તો ઘટી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિને અહીંયા હટાવવી ખૂબ જ અહીંયા જરૂરી બની જાય છે. પછીનું છે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો એટલે કે પીછેહટ. જો રાષ્ટ્રીય આવક વધતી નથી અને ઘટતી નથી પણ જો અહીંયા રાષ્ટ્રીય આવકમાં સતત ઘટાડો થતો જોવા મળે છે તો અહીંયા દેશના લોકોનો વિકાસ કેવો જઈ રહ્યો છે, પાછળની તરફ પીછેહટ કરી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર આપણે કહી શકીએ. તો આટલી 4 જેટલી બાબતો હતી. હવે છે કે જો આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી છે, આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં 9મા ચેપ્ટરમાં સંપૂર્ણ વિગત મેળવી હતી કે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ અલગ અલગ પદ્ધતિએ થતી હોય છે. તો એ કઈ કઈ પદ્ધતિઓ છે એના વિશેની આપણી સંપૂર્ણ માહિતી મેળવેલી હતી. આ જે છે ગણતરી એમાં રાષ્ટ્રીય આવક જે આપણને ગણવી હોય તો એમાં નાણાકીય આવક એટલે કે તમારી જે તે બજાર ભાવ છે, બજાર ભાવ અને સ્થિર ભાવ એ બે પ્રકારના ભાવથી ગણતરી થતી હોય છે. હવે આપણે અહીંયા નાણાકીય ભાવ એટલે કે જે બજાર ભાવ છે એના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની નથી, પરંતુ જે ગણતરી થાય છે એ શેના આધારે થાય છે, સ્થિર ભાવના આધારે ગણતરી કરવામાં આવે છે. એટલે કે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે સામાન્ય વર્ષનો જે ચાલુ વર્ષનો ભાવ છે એ ભાવના આધારે આપણે સ્થિર ભાવના આધારે આપણે રાષ્ટ્રીય આવકની જે છે એ ગણતરી કરી શકીએ છીએ. હવે આ ગણતરીના સંદર્ભમાં કે એક નાનકડું એવું કોષ્ટક તૈયાર કરેલું છે એની સમજ મેળવીએ તો અહીંયા જે તમને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બતાવવામાં આવ્યો છે ટકાવારીના સંદર્ભમાં એ અહીંયા 2014ના રેફરન્સના આંકડાઓ અહીંયા લેવામાં આવેલા છે. હવે અહીંયા સૌથી વધારે રાષ્ટ્રીય જે વૃદ્ધિ છે, રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ, એનામાં સૌથી વધુ આપણને ચીન અને ભારત આ બંનેના જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ 7.3% જેટલો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. એટલે કે આપણે કહી શકીએ કે આ જે બંનેના અર્થતંત્રો છે એ સૌથી વધારે ઝડપથી રાષ્ટ્રીય વિકાસ કરી રહ્યા છે. પણ અહીંયા એક પ્રશ્ન થાય કે ભારત અને ચીન કેવા દેશો છે, વિકાસશીલ દેશો છે, એટલે કે અત્યારે ડેવલપિંગ થઈ રહ્યા છે. જ્યારે અમેરિકા અને નોર્વે એનો જે રાષ્ટ્રીય આવકનો દર છે એ કેવો જોવા મળી રહ્યો છે, અહીંયા ઓછો જોવા મળી રહ્યો છે. તો આવું કેમ? તો અહીંયા જે છે એ રાષ્ટ્રીય આવકનું જે દર છે એ સૌથી વધારે છે અને અહીંયા ઓછું છે. તો એનું કારણ એ છે કે અહીંયા ઓલરેડી વિકાસ છે એ થઈ ગયો છે. આ જે દર અહીંયા દર્શાવવામાં આવ્યા છે એ વર્તમાન દર બતાવવામાં આવ્યા છે. એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં જે દરમાં વધારો થયો છે એ વધારાને જ અહીંયા માત્ર નોંધવામાં આવ્યો છે. માટે આપણે કહી શકીએ કે નોર્વે અને જે અમેરિકા છે એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અહીંયા ઓછો જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે જે ભારત જેવા દેશની વાત કરીએ તો ભારત જે વિકાસશીલ દેશ છે એનો જે વધારો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં એ સતત ને સતત વધતો રહે છે. એટલે કે સૌથી ઝડપથી આર્થિક વિકાસ કરી રહે એવું અહીંયા અર્થતંત્ર આપણને જોવા મળી રહ્યું છે. તો આટલી જે ચર્ચા કરી એ માત્ર તમારા આ રાષ્ટ્રીય આવકના નિર્દેશક વિશેની આપણે ચર્ચા કરી. હવે રાષ્ટ્રીય આવકમાં કેટલીક મર્યાદાઓ પણ એની જોવા મળે છે જેની ચર્ચા કરીએ તો સૌથી પહેલી મર્યાદા છે કે બેવડી ગણતરી અહીંયા જોવા મળે છે. બેવડી ગણતરી એટલે કઈ રીતે કે દેશમાં ઉત્પાદન થતી જે વસ્તુ છે અથવા તો એની કિંમત છે એ એક પછી એક દર વર્ષે એકને એક ગણતરી થઈ જતી હોય છે. એના કારણે શું થાય છે કે અહીંયા ગણતરી બેવડાતી જાય છે. એકને એક ગણતરી 2 થી વધુ વખત અહીંયા થઈ જતી હોય છે, જેના કારણે આપણે રાષ્ટ્રીય આવકનો સાચો માપ મેળવી શકતા નથી.
જે અહીંયા સૌથી મોટી એની મર્યાદા જોવા મળી છે. પછીનું છે કરચોરી. કરચોરી એટલે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે કરમાં ચોરી કરતા હોય છે અથવા તો એવી પરિસ્થિતિ ઊભી કરે કે એ લોકોને કર ભરવો જ ના પડે, તો જેના કારણે કરચોરી થાય છે. અને કરચોરી થવાને કારણે આપણે ચોક્કસ રીતે રાષ્ટ્રીય આવકનું માપ જે છે એ માપ મેળવી શકતા નથી. ત્યાર પછી છે સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે કે આપણે જાણીએ છીએ કે વસ્તુ વિનિમય પ્રથા. હવે ઘણા બધા દેશોમાં હજી પણ આ પ્રકારની જે પરિસ્થિતિ છે કે આ પ્રકારની પ્રથા છે એ હજી પણ ચાલુ છે, જેના કારણે આપણે ચોક્કસ રીતે સાચો રાષ્ટ્રીય આવક મેળવી શકતા નથી. ત્યાર પછીનું છે નિરક્ષરતા. નિરક્ષરતા એટલે કે ઘણા બધા દેશના લોકો હજી નિરક્ષર અક્ષર જ્ઞાન મેળવેલું નથી, એટલે એના કારણે એ લોકો જે તે હિસાબ છે એ હિસાબ રાખતા નથી. હિસાબ ન રાખવાને કારણે આપણે સાચી માહિતી આપી શકતા નથી. સાચી માહિતી આપણે ન આપી શકીએ તો રાષ્ટ્રીય આવકની અહીંયા ગણતરી પણ કરી શકતા નથી. ત્યાર પછીની મર્યાદા છે ઘસારો. ઘણી બધી કંપની હોય એ ઘસારા આપણે જાણીએ છીએ કે નામામાં એવો એક પાઠ આવે છે ઘસારા વિષયનો, જેમાં અલગ અલગ પ્રકારના ઘસારા ગણવાની પદ્ધતિઓ આપણે જોતા હોઈએ છીએ. તો આ પદ્ધતિ પણ દરેક કંપની જે છે એ અલગ અલગ માપ અહીંયા ધરાવતી હોય, અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરતી હોય છે. તો આ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘસારો ગણે છે એ આપણને સમજવું અઘરું પડે છે, એટલે કે ચોક્કસ રીતે અહીંયા માપ મેળવી શકાતો નથી. ત્યાર પછીનું છે સ્વવપરાશ. સ્વવપરાશ એટલે કે પોતાના જ વપરાશ માટે આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. જો કોઈ વ્યક્તિ પોતાના જ વપરાશ માટે વસ્તુનું ઉત્પાદન કરશે તો એના દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે એ આવકને આપણે રાષ્ટ્રની આવક કહી શકતા નથી. માટે રાષ્ટ્રીય આવકમાં આપણે એનો ગણતરીમાં ઉપયોગ કરી શકતા નથી. અને અંતમાં છે ગેરકાયદેસર આવક. હવે અહીંયા ગેરકાયદેસર આવક એટલે કેવી આવક? ચોરી દ્વારા મેળવેલી આવક હોય, લૂંટફાટ કરેલી હોય, જુગાર દ્વારા મેળવેલી આવક છે. તો આ બધી આવકને આપણે ગેરકાયદેસર આવક અથવા તો કહી શકીએ કે સરકાર આ બધી આવકને કેવી માને છે? ગેરકાયદેસર આવક માને છે. આ પ્રકારની જે આવક હોય એને આપણે સરકારના રાષ્ટ્રીય આવકમાં ઉમેરો કરી શકતા નથી, જેના કારણે આપણે કહી શકીએ કે આટલી મર્યાદાઓને કારણે રાષ્ટ્રીય આવકમાં કોઈક સ્થળે આપણને ઘટાડો જોવા મળે છે, કોઈક સ્થળે નીચા દરે થતું જોવા મળે છે, કે કોઈક પરિસ્થિતિમાં માત્ર સ્થગિત બની જાય છે. તો રાષ્ટ્રીય આવક માટે આ જે 4 પરિસ્થિતિ છે એ સૌથી મહત્ત્વની સાબિત થાય છે. તો આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય આવકના નિર્દેશકોમાં પ્રથમ નિર્દેશક જે છે રાષ્ટ્રીય આવક, એના વિશેની માહિતી મેળવી. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે એનું જે બીજું રાષ્ટ્રીય આવક માટે નિર્દેશકનું જે બીજું છે માથાદીઠ આવક, એના વિશેની માહિતી મેળવશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.